हेलो मित्रों, मारा ब्लॉगમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આજનો વિડિયો એટલે આપણે છે ને 7/1 આ લગ્ન છે ભરૂચ બાજુના. તો આ બાજુ છે ને પહેલા લગ્ન હોય તો ખાસ કરીને છે ને હાથેક કરે. હાથેકની અંદર એટલે એનો યજ્ઞ કરે, ગ્રહ શાંતિ કરાવે. તો પહેલા ગ્રહ શાંતિ હોય ને ગ્રહ શાંતિનું કામ આપણે છે ને તમે આખો આ વિડીયોમાં બતાવવાનું છે કઈ રીતે હોય. કેમ કે આપણા કાઠિયાવાડ કે સૌરાષ્ટ્રમાં આ વસ્તુ ન હોય એટલે હું તમને બતાવી રહ્યો છું. ખાસ કરીને આખો વિડીયો જોજો. કેવો લાગે મને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કહેતા હતા હા, જો અમારે ભાઈ એના બેનપણી હો ખાસ. તો કેટલાય વર્ષો અમે બધા હારે રહ્યા છીએ. હું 2007માં રહેવા આવ્યો હતો, તે દુના અમે હારવાર રહેતા હતા. અને અત્યારે એ લોકો છે ને ભાઈ હવે ભરૂચ બાજુ રહેવા વહી ગયા, કેમ કે એનું વતન છે તો એના વતનમાં રહેવા વહી ગયા છે. એટલે મારા વિડીયોમાં એનું મેં લીધું છે એટલે તમે જોજો. ને આ શું છે કે અમારા માં કયો તો એ માસી કયો તો એવો અમારે બધાને ભાવ હતો હારે. કેમ કે અમને એકાબીજાનું આમ અજાણ્યું નહોતું લાગતું. અમારા ઘર જેવું છેલ્લા 2-3 વર્ષ મૂકી અને એના વતન જતા રહ્યા છે. ને છોકરાને નોકરી પણ સારી મળી ગઈ છે. પ્રાઇવેટ જોબ કરતો હતો એને બદલે પરમિટન થઈ ગયો છે કાયમ માટે. એટલે છોકરાને જોબ પણ સારો મળી ગયો છે. તો ખાસ કરીને મારો વિડીયો જોજો. આ ચિરાગ માટે અને એના મમ્મી માટે વિડીયો. હા, અને કેટલા વર્ષ હારે રહ્યા? ઘણા વર્ષો હારે રહ્યા. કેમ મજા જ આવ્યા કરી. 3 દીકરીઓ હતી, પરણાવી દીધી છે. અને હવે એક દીકરો છે બાકી છે ને દીકરાનું ગોતે છે. તો એનું પણ લગ્ન કરશું. તો એના લગ્નમાં પણ અમે જાઓ તો ના પણ અમે આવશું તમને. તો ખાસ કરીને આખો બ્લોગ જોજો. જય માતાજી. ચાલો. કાલ સવારે કાલે આપવાની છે. મમ્મી ને બોલાવી લો આપવા. જમીન ને કયા ભરતભાઈ આ બાજુ આ બાજુ હા હા એટલે હાકીને દોરીને જ લઈ જવાની છે. કોણ ઉભા રહો. એ હારું દાનો બાપો કરાવજે. હું આવતી તો છું ને આજે હેલા આવા ઈસુ કળશની અંદર જાઓ. જે કળશની ઉપર તમારો જન્મ ઢાંકી જવાનો આ રીતે ઢાંકી
કાને પાણી લગાવજો કરણો જાન દરેક સામાન પર પાણીના છાંટા ચડાવો અપવિત્રનમ પવિત્રવા સર્વવસ્થાન યસ્મરે પુંડરી કાક્ષો શુભાંગ્યંતર સુધી હાથ ઊંચી નાખવાનો ધોઈ નાખજો ઇતિ મંત્રેના ગોવિંદાય હસ્તો પણ આને મારી નજીક રહી છે ને એમાં નથી લેવા આવતો પણ એ મારી હારવાર ઘરવાળા કરો મારે કેમ લેવું ભગવાન ગણપતિ બાપાને કહેવાનું મારી દીકરીના લગ્ન છે તમે અહીં પધારજો ઓમ નમો ગણેભ્ય ગણપતિ વસ્તુભ્યો નમો નમઃ દાતેભ્ય દાતપતિ વસ્તુભ્યો નમઃ ભાવનાર્થે કંદઃ પુષ્પમ સમર્પયામિ ભગવાન ગણપતિ બાપાના ચરણોમાં ફૂલ ચોખા મૂકી જવાના હાથની અંદર ભાઈ ચોખા રાખી જવાના ભગવાનને બેસવા માટે આસન આપતા એવો ભાવ કરવાનો ઓમ મહાપુરુષે વેદનો સર્વં જગોતં શિવાભ્યમ રુદામિ તત્વશેષાનો જગન્ને નાતિરો હરિર ભગવાન સતામ પર ખાપરો ગંધસ્તી સોમવતુમદાય રસો તમે બે પાણી ચમકડાવજો ઉર્ધ્વદક સ્નાનાર્થે સુદોજળ સ્નાનમ સમર્પયામિ સુદોત્કાંતે સુદાચિન્ય જલમ સમર્પયામિ ત્યારબાદ ભાઈ રણજીતભાઈ એક પાણીની ચમચી તમે પકડી રાખવાની ઓમ જે તીર્થાની પ્રચરંતે ત્રેકાસ્તાની કૃષ્ણ એકાગુ સહસ્ર યોજને વદન તમારે લાવો લેવો બીજા માર પડે धीरे धीरे इति श्रीनारदिवाच प्रणम्यं शिरसा देवं गौरीपुत्र विनायकं भक्तावासं स्मरेत्य आयुकामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं चैकदन्तं नृत्यकं नृत्य कृष्णपिङ्गां सगजग्र चतुर्थकं लम्बोदर पञ्चमं च षष्ठं विक्रमींचे सप्तविघ्नराजं च धूम्रवर्णाभिषेकं अस्तु 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 परिपूर्णमस्तु रंजीतभाई તમે ગણપતિ બાપાની મૂર્તિ લઈ લો કળશ છોડી જાઓ બસ એમાં તમારી પત્ની છે કળશ લઈ જાય તો કંઈ વાંધો નહીં ગણપતિ બાપાની મૂર્તિ લઈ લો ઉચકી લો બે વાતે નવરાવો બેન પાણી લો દવા લો મણીવા બેઠે હું તો એક કામ હતું શું કામ હતું હું કામ હતું પેલું બોતરા બોતરા ઉતારવાના છે એડ કર બોલ તો આપણે એટલે હું પૂછું છે બોલ પછી એવું નહીં હા કે હાડીઓ નથી જાવ દેવાનું છે એવું પૂછવાનું તો એમની આવી બરાબર અને બીજા કોને પણ લઈ આવવાનું થઈ ગયો ચાલ થઈ ગયો લાલ આસન પર ભાઈ ફોટાવાળા ભાઈ ફોટો પાડ્યો હા ભગવાન ને કહેવાનું કે પ્રભુ તમારી આ બધા વને ઉત્તરાખંડમાં આમાં આવશે जमुना से 5 बार जमारो रीमकानाय स्वाहा रीमकानाय स्वाहा रीमदानाय स्वाहा रीमशमनाय स्वाहा एक पानी में चमको रंजीतभाई थाळीમાં મૂકી દેવાની તમારે
રે મધ્ય સલિલમ સોયમ આગાનનાય સુયત્વદોષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે સિદ્ધિવિષયસ્ય આગણાધીષ્ઠે નમઃ પ્રાર્થના પૂર્વકં નમસ્યામિ કળસ્થી આત્મદાયુજાઓ ભાઈ મસ્ત મસ્ત લગ્ન નું કામ ચાલી રહ્યું છે ને અમારે છે ને અત્યારે હાથેક કહેવાય હાથેક ચાલી રહ્યું છે મસ્ત મસ્ત તો અમારા આશીષભાઈ છે ને અત્યારે હવે થોડાક રિહાણા છે તો એ કાઢો હા હા લગ્ન એટલે થોડું ઘણું આવતું રહે છોકરા રિહાય તો ખરા ખતરનાક તો હાલો હવે હું થોડુંક લગ્ન નું તમને યજ્ઞ બાદ શૂટિંગ બતાવી દઉં હે હા હવે ફોન લઈ ગયો છે ફોન માં રાજી થઈ ગયો છે ચાલો બેન બેસી જતો એક બાજુ એ એથી બેસી બેન એથી બેસી એ પડશે બસ પિંકી ના પણ છે હા લાવા દે આમ પહેલેથી જ એમ કીધું તો અમને અંબાવી દો એમ ફેંકવાનું કીધું હતું પણ પહેલેથી જ એવું ના કહેવાય બતાવો કેમેરા બાજુ મસ્ત લગન બગન બતાવી લીધા છે ભાઈ હવે છે ને ભાઈ આપણે શું કહેવાય હાથેક હતી હાથેક એટલે હાથેક ના લોકો છે ને ભાઈ હવન બવન કરે ને મસ્ત પતાવી લીધું છે
અમે બંને માણસ હવે છે ને ભાઈ હવે અત્યારે એને છે ને થાકી ગઈ છે ભાઈ અત્યારે બધા મસ્તી કરે છે શું થઈ જાય શક્કર નહીં એક આટો ઓછો આપણે દેહમાં ઓલો મનસુખ વસાવા કેમ નહીં હું તો ગાંડો જ છું પણ આને કઈ કઈક ઓલું મેકી દે આટા દેશી ભાષામાં એવું એટલે ઓલો વાંદરી પાનું હોય ને તો કોઈ મોકલજો અમારે આટો લીપવો છે લીપાઈ ગયો ને આટો પડાવવો છે ની રીતે હવે મજા લે છે ભાઈ જો મસ્ત મસ્ત બધા આનંદ લીધો છે ને મસ્ત મસ્ત છે ને આ વિડીયો બહુ મસ્ત બનવાનો છે એટલે ખાસ કરીને મારો વિડીયો આખો નિહાળજો એટલે જોવાની મજા જ આવે બધાએ જમવાનું ચાલુ કરી દીધું છે પણ આપણે પણ જમી લેવું છે ફર્સ્ટ ક્લાસ જો બધાએ જમવાનું મસ્ત શરૂ કરી દીધું છે બેસી જવું છે આ લોકો જો ને આમ જોવો આખું સકોડું ભરીને શરૂ કરી દીધું છે કઈક માપ રાખજો દીદી એને તો ભાવનગરી શિખંડ વાળી જાય એટલે બધું આવી ગયું બરોબર હા આની પાસે જોવો તો ખબર પડે આમ આમ કરે મને ખબર પડે હું કેવું લાગ્યું એલા વાહ જો આ મંદાની ઢીંગલી હાઈ કરે છે એલા વાહ તો ચાલો બધા જમવા બેસી ગયા છે હવે પણ આપણે પણ થોડુંક છે ને પેટ પૂજા કરી લઈ બરોબર ચાલો ભાઈ આપણે પેટ પૂજા કરી લેવી છે હવે થોડુંક ખાઈ લઈએ ક્યાં મૂકી મારી દીદી જો આપણી થાળી પણ આવી ગઈ મસ્ત અમારી દીદી થાળી લઈ આવી દીધી હતી દીદી ત્યાં લઈ આવી હતી થાળી લઈ આવ મારી મસ્ત જો ત્યાર જ છે આમાં જો શ્રીખંડ બીખંડ ભરી દીધું છે એટલું બધું આપણે ખવાય નહીં કાંઈ હવે ટ્રાય કરીએ આપણે હા મસ્ત આવ્યો ભાઈ મસ્ત મસ્ત ચાલો મિત્રો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવો છે આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને નવા જોડાઓ તો સબસ્ક્રાઈબ કરી દો ત્યાં સુધી બધાને જય માતાજી ફરી મળશું એક નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી